નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આગલા લેક્ચરમાં આપણે મળવા બાકી હપ્તા અને અગાઉથી મળેલ હપ્તા આ બે બાબત એક સાથે આવે એવા દાખલા આપણે ભણ્યા હતા. અને આજે મેં લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ નંબર 4 ભણાવ્યું હતું, એના જ જેવો દાખલો આજે સ્વાધ્યાયનો આપણે ગણીએ. સ્વાધ્યાયમાં પણ એવો દાખલો છે જે ખૂબ અગત્યનો છે. આજના લેક્ચરમાં આપણે એ ભણશું. ઓકે, હવે પેજ નંબર 112, સ્વાધ્યાયનો દાખલા નંબર 7 છે. 7મો દાખલો, જેની હું રકમ વાંચું છું. મારી સાથે રકમ વાંચજો, ટેક્સ્ટ બુક ઓપન રાખજો, રકમમાં ધ્યાન રાખજો. અંકલેશ્વરની ડાયનેમિક લિમિટેડ, અંકલેશ્વરની ડાયનેમિક લિમિટેડ કંપનીનું નામ છે. અંકલેશ્વરની ડાયનેમિક લિમિટેડ રૂપિયા 101 એવા 12% 30,000 ડિબેન્ચર બહાર પાડ્યા. કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા? તો કેમ 12% 30,000. સ્વાધ્યાય દાખલા નંબર 7. તમે દાખલો સમજજો. રૂપિયા 101 એવા 12% 30,000 ડિબેન્ચર. રૂપિયા 101 એવા 12% 30,000 ડિબેન્ચર બહાર પાડ્યા, જેમાં ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા. કાંઈ વાંધો નહીં. અરજી સાથે કેટલા? 35. અરજી સાથે 35, મંજૂરી સાથે 40. પ્રથમ અને આખરી હપ્તા વખતે 25. પ્રથમ અને આખરી 25. રેડી? હવે શું કીધું તો કે બધા જ ડિબેન્ચર્સ માટે અરજીઓ આવી ગઈ હતી. ભલે આવી ગઈ, વાંધો નહીં. 30,000 બહાર પાડ્યા, 30,000 ની અરજી કંપનીને મળી ગઈ. એનો કહેવાનો મીનિંગ ઈ છે. તો આપણે વધારાની અરજી છે જ નહીં, તો પરત કરવાનો પ્રશ્ન નથી. 1000 ડિબેન્ચર ધારણ કરનાર પલકે, જોજો હવે પાછું સમજવાનું આવ્યું. 1000 ડિબેન્ચર ધારણ કરનાર પલકે મંજૂરી વખતે બધી જ રકમ પૂરેપૂરી ચૂકવી દીધી. એમાંથી એક પલક નામની ડિબેન્ચર હોલ્ડર હતી, જેને પૂરેપૂરી રકમ ચૂકવી દીધી. ક્યારે? તો કે મંજૂરી વખતે. તમે મને એમ કહો, આપણે ઉદાહરણ નંબર 4 ભણી ગયા. ઉદાહરણ નંબર 4 માં એ ઓલો 800 ડિબેન્ચર વાળો ઓલો જોગિંદર હતો ને, એ જોગિંદર ની જેવી જ આ ડિબેન્ચર હોલ્ડર છે. એટલે એના જેવી જ, એટલે એના જેવી સ્વભાવવાળી કે ભાઈ આપણને પૈસાની કઈ કમી નથી, બધાને એડવાન્સ પૈસા આપી ગયો. તો કંપનીને મગાવ્યા હતા, કંપનીએ ખાલી મગાવ્યા હતા મંજૂરીના ખાલી 40 રૂપિયા મગાવ્યા હતા. કંપની કહે તમે ખાલી મંજૂરીના 40 રૂપિયા ભરી દો. પણ આ પલક હતી થોડીક એડવાન્સ. હવે એડવાન્સ હતી, એને શું કર્યું તો કે મંજૂરી સાથે જ કે મંજૂરીના 40 રૂપિયા તો આલ્યો, પણ એની સાથે સાથે આ પ્રથમ અને આખરી હપ્તાના 25 રૂપિયા પણ આલ્યો. રેડી? એટલે પલકે શું કર્યું તો કે મંજૂરી વખતે મંજૂરીના પૈસા ભરી દીધા અને આખરી હપ્તાના પૈસા પણ ભરી દીધા. તો તમે મને એમ કહો, આ મળવા બાકી હપ્તા થાય કે અગાઉથી મળેલ હપ્તા થાય? ઓબ્વિયસલી યુ આર રાઈટ, અગાઉથી મળેલ હપ્તા થાય. શું થાય? અગાઉથી મળેલ હપ્તા. 1000 ડિબેન્ચર ઉપર પલકે અગાઉથી રકમ ભરી દીધી. કઈ રકમ ભરી દીધી અગાઉથી? તો કે આખરી હપ્તાની રકમ ઈ અગાઉથી ભરી દીધી. એટલે 25 રૂપિયા લેખે એને અગાઉથી ભરી દીધા. આનો મિનિંગ ઈ થાય. ઓકે, જ્યારે 400 ડિબેન્ચર ધારણ કરનાર આકાશ. કોણ હતો? તો કે 400 ડિબેન્ચર ધારણ કરનાર આકાશ. હવે આકાશે શું કર્યું? આકાશે મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી શક્યો નહીં. હવે આકાશ છે, દુનિયામાં બે પ્રકારના માણસો હોય. રેડી? ઓલો ડાયલોગ છે ને, દુનિયામાં દો તરહ કે લોગ હોતે હૈ, વિનર્સ એન્ડ લૂઝર્સ. આ એવું નથી. દુનિયામાં બે પ્રકારના માણસો હોય ડિબેન્ચરમાં. એક તો પૈસા એડવાન્સ ભરી દે, અને બીજા એવા માણસો કે જે પૈસા માંગ્યા હોય ઈ પણ ન ભરે. એડવાન્સની તો વાત જ ક્યાં રહી? તો કે જે ભરવાના હોય એ પૈસા પણ ન ભરે. તો એમાંથી જ છે આ આકાશે મંજૂરી વખતે કીધું કે મંજૂરીના પૈસા તો હું ભરીશ જ નહીં,
પણ મંજૂરીની સાથે સાથે હું આખરી હપ્તાના પૈસા પણ નહીં ભરું, જાઓ થાય કરી લ્યો. તો કંપની બિચારી શું કરે? કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, આપણા ભવિષ્યમાં એટલા ઓછા પરત કરવાના. રેડી? આ કંપનીનું આ એક ટેન્ડન્સી. તો આકાશે શું કીધું હતું કે મંજૂરીના પૈસા પણ હું નહીં ભરું. મંજૂરીના પૈસા નહીં ભરે તો આખરી હપ્તાના તો ઓબ્વિયસલી નો જ ભરે ને. એટલે શું કીધું? મંજૂરીના પૈસા હું નહીં ભરું, આખરી હપ્તાના પૈસા પણ હું નહીં ભરું. તો તમે મને કહેશો કે આકાશના કેસમાં અગાઉથી મળેલ હપ્તા આવે કે મળવા બાકી હપ્તા? ઓબ્વિયસલી મળવા બાકી હપ્તા આવે, કારણ કે એને મંજૂરીની રકમ ભરી નથી. રાઈટ? એટલા માટે આકાશના કેસમાં મળવા બાકી હપ્તા અને આ પલકના કેસમાં અગાઉથી મળેલ હપ્તા, કારણ કે એને મંજૂરી સાથે સાથે આખરી હપ્તાની રકમ પણ ચૂકવી દીધી. રાઈટ? એના પછી શું કીધું? તો કે બસ બાકીના બધા જ ડિબેન્ચરની સમયસર રકમ મળી ગઈ હતી. કંપનીને ચોપડે જરૂરી આમ નોંધ કરો. હવે જરૂરી આમ નોંધ કરવાની કે એટલે કઈ આમ નોંધ? તો કે બધી આમ નોંધ. જરૂરી એટલે બધી, જેટલી થાય એટલી કરી જ નાખવાનું. ઓબ્વિયસલી અહીંયા અરજી, મંજૂરી ને આખરી 3 છે, તો 3 સ્ટેપ, અરજીની 2, મંજૂરીની 2, પ્રથમ અને આખરી હપ્તાની 2, એટલે ટોટલ 6 આમ નોંધ થશે, જે તમને ખબર છે. હવે કંપનીના નામ સાથેનું હેડિંગ. કંપનીનું નામ શું છે? તો કે અંકલેશ્વરની ડાયનેમિક લિમિટેડ. ડાયનેમિક લિમિટેડ. ના ચોપડે આમ નોંધ. વિગત ખાતા હોય પાના નંબર એટલે ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. રેડી? ક્લિયર? હવે સૌથી પહેલા દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત ક્યાંથી થઈ? તો કે અરજીની રકમ મળે. અરજીની રકમ મળે એટલે પહેલી આમ નોંધ. હવે તો તમને આવડી જ ગઈ હશે. અરજીની રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર અરજી ખાતે શું થાય? જમા. કેટલા? તો કે કેટલા પૈસા મળશે? તો કે 30,000. એને ગુણ્યા અરજી વખતે કેટલા છે? 35. 30,000 ગુણ્યા 35. એક જ મિનિટ હો બાળકો. કેટલા આવે? તો કે 10,50,000. આની બાદ શું થાય? બેંક છે એટલે રકમ મળી ને, ડિબેન્ચર
અરજીની રકમ મળી તેના ઓકે. હવે બીજી આમ નોંધ શેની થાય તો કે અરજીની રકમ મળે અને આપણે ક્યાં ખાતે લઈ જાશું? ડિવેન્ચર ખાતે. બોલો એની આમ નોંધ. અહીંયા જે જમા છે એ શું થઈ જાય? ઉધાર. 12% ડિવેન્ચર અરજી ખાતે ઉધાર તે 12% ડિવેન્ચર ખાતે શું થાય? જમા. એ 10,50,000. 10,50,000. આની બાજુ શું થાય તો કે અરજીના નાણાં અથવા તો અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના. રેડી? આ થઈ ગઈ બીજી આમ નોંધ, જેમાં કાંઈ અઘરું નથી. હવે ત્રીજી આમ નોંધ. આ ડિબેન્ચર અરજીની બે આમ નોંધ થઈ ગઈ એટલે અરજીનું કામ પૂરું. હવે મંજૂરીની રકમ તમે મને કહો કે પેલા લેણી થાય કે પેલા રકમ મળે? તો ઓબ્વિયસલી મંજૂરી હોય, પ્રથમ હપ્તા હોય, આખરી હપ્તા હોય કે પ્રથમ અને આખરી હપ્તા હોય, આ બધાની રકમ પહેલા શું થાય? પહેલા લેણી થાય અને પછી જ રકમ મળે. મંજૂરીની કોઈ દિવસ ડાયરેક્ટ રકમ ન મળે. એની આમનું શું થાય તો કે 12% મંજૂરીની રકમ લેણી થશે એટલે ડિબેન્ચર મંજૂરી ખાતે શું થાય? ઉધાર. અને રકમ લેણી થાય છે તો અહીંયા બેંક કે ડિબેન્ચર? ડિબેન્ચર. 12% ડિબેન્ચર ખાતે જમા. કેટલા? તો આ મંજૂરીની રકમ કેટલી? 40. આ 30,000 ડિબેન્ચર એને ગુણ્યા 40 12 લાખ. કેટલા? 12 લાખ. ઓકે. બાબત છે ડિબેન્ચર મંજૂરીની રકમ શું થઈ? લેણી થઈ તેના. ક્લિયર? યસ. ઓકે. આ મંજૂરીની રકમ લેણી થઈ. હવે આને પછીની આમનોંધમાં રકમ મળશે. કોની રકમ? તો કે મંજૂરીની રકમ મળશે. મંજૂરીની રકમ વખતે આપણે મળવા બાકી હપ્તા પણ છે અને અગાઉથી મળેલ હપ્તા પણ છે. તો એની આ નાની એવી વર્કિંગ નોટ કરવાની. પહેલા મળવા બાકી હપ્તા મંજૂરી વખતે. મળવા બાકી હપ્તા કેમ ખબર પડે? તો કે જે ડિબેન્ચર હોલ્ડરે રકમ ન ભરી હોય, મંજૂરીની રકમ ન ભરી હોય, એના ઉપરથી ખબર પડે મળવા બાકી હપ્તા મંજૂરીના. તો કે ને આ આકાશ હતો ને એના 400 ડિબેન્ચર અને મંજૂરીની રકમ એ નથી ભરી અને આખરી હપ્તાની રકમ એ નથી ભરી, પણ આપણે મંજૂરી વખતે મંજૂરીની રકમ લેવાની. મંજૂરીની રકમ કેટલી? 40. તો 400 ગુણ્યા 40 16,000. કેટલા? 16,000. અને મંજૂરી વખતે અગાઉથી મળેલી છે ને. સામે ઓલી પલક કઈ હતી? પલકે અગાઉથી મળેલ હપ્તા, અગાઉથી રકમ ભરી દીધી. પલકના કેટલા ડિબેન્ચર? 1,000. તો એને અગાઉથી રકમ કેટલી ભરી? એટલે આખરી હપ્તાની રકમ કેટલી ભરી? અને આખરી હપ્તાની રકમ થાય 25. તો ગુણ્યા 25. આ 25,000 પલકે મંજૂરી વખતે અગાઉથી ભરી દીધા. 25,000 કોના હતા? તો કે આખરી હપ્તાના હતા. આખરી હપ્તાની રકમ અગાઉથી ભરી દીધી હતી. રેડી? એટલા માટે અગાઉથી મળેલ હપ્તા 25,000. ઓકે. આ મંજૂરી વખતે આવી ગયું. હવે રકમ મળશે એટલે ઓબ્વિયસલી બેંક ખાતે શું થાય? હંમેશા ઉધાર. અને મળવા બાકી હપ્તા ખાતે શું થાય? ઉધાર. આ સાવ એટલે સાવ કોમન ટોપિક છે. મળવા બાકી હપ્તા ખાતે ઉધાર તે
હવે જમા શું થાય? આ ઉપરથી ડિબેન્ચર મંજૂરી ઉધાર હતી, હવે જમા થઈ જાય. યસ, 12% ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. હવે છોકરા હજી કઈક જમા થાય. શું જમા થાય? તો કે મંજૂરી વખતે મળવા બાકી હપ્તા પણ છે અને અગાઉથી મળેલ હપ્તા પણ છે. તો અગાઉથી મળેલ હપ્તા શું થાય? જમા થાય, કારણ કે આટલી રકમ આપણને વધારે મળી છે. આટલી રકમ આપણને મંજૂરી વખતે અગાઉથી મળી, એટલા માટે જમા. ઓકે, હવે રકમની વાત કરીએ. આ ડિબેન્ચર મંજૂરીની રકમ જમા છે એ તો ઉપરથી મળી જાય ત્રીજી આમનોંધમાંથી જ કે ભાઈ આટલી ડિબેન્ચર મંજૂરીની રકમ કેટલી? 12 લાખ. ઓકે, આ ડિબેન્ચર મંજૂરીની રકમ મળી ગઈ. હવે અગાઉથી મળેલ હપ્તાની રકમ અહીંયા રહી આ વર્કિંગ નોટમાં 25,000. ક્લિયર? હવે બાકી શું રહ્યું? તો કે બેંક અને મળવા બાકી હપ્તાની રકમ એ જોઈ લ્યો. આપણે અહીં વર્કિંગ નોટ કરી 400 × 40 એટલે 16,000. રેડી? અને ઓની જેમ બેંકની રકમ કેવી રીતે મળશે? આપણને મળ્યા કેટલા તો મંજૂરી વખતે એનો હિસાબ. આ 12 લાખ છે, 12 લાખ મંજૂરીના મળવા જોઈએ. રેડી? પછી અગાઉથી મળેલ હપ્તાના 25,000 એટલે અગાઉથી મળેલ આપણને 25,000 મળ્યા. આ 12,25,000 માંથી આ બે ટોટલ કરો એટલે 12,25,000 આવે. 12,25,000 માંથી આપણને કેટલા નથી મળ્યા? તો કે મળવા બાકી કેટલા છે? તો કે 16,000. 12,25,000 માંથી આપણને 16,000 નથી મળ્યા. તો મળ્યા કેટલા? 12,25,000. એમાંથી 16,000 માઇનસ કરો. 12,25,000 માઇનસ 16,000 કેટલા? 12,09,000. 12,09,000 આપણને મળ્યા. ઓકે, ક્લિયર? 12,09,000. આ 12,25,000 એટલે આ બેન ટોટલ કરશો એટલે 12,25,000. એમાંથી 16,000 માઇનસ કરશો એટલે 12,09,000 ની ટોટલ રકમ આપણને મંજૂરી વખતે મળી. ઓકે, ઇઝ ઇટ ડન? ક્લિયર? આવો જ સમ ઉદાહરણ નંબર 4 છે. બાબત છે મંજૂરીની રકમ મળી અને જે આમનોંધમાં થયું હોય એ જ લખવાનું. બાબત છે અને શું થયું? અગાઉથી કેટલી રકમ મળી? તો કે આ પલકના 1,000 ડિબેન્ચર હતા ને, 1,000 ડિબેન્ચર પર રકમ અગાઉથી મળી તેના. રેડી? અથવા તો તમે ખાલી એમ લખો કે ડિબેન્ચર મંજૂરીની રકમ મળી તેના, તો પણ ખોટું નથી. ઓકે, તો પણ ખોટું નહીં પડે, પણ આ તો થોડુંક વધારે પરફેક્ટ લાગે. ઓકે, આ મંજૂરીની બે આમનોંધ ક્લિયર. હવે આપણે પ્રથમ અને આખરી હપ્તામાં જઈએ. પ્રથમ અને આખરી હપ્તામાં પણ પહેલા શું થાય? તો કે પહેલા હંમેશા રકમ લેણી થાય, પછી રકમ મળે. હંમેશા પહેલા રકમ લેણી થાય. રકમ લેણી થાય એટલે ઓબ્વિયસલી 12% ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. પહેલા રકમ લેણી થાય એટલે ઉધાર થાય અને તે 12% ડિબેન્ચર ખાતે રકમ લેણી થાય છે એટલા માટે ડિબેન્ચર ખાતે. ઓકે, કેટલી રકમ લેણી થશે? તો કે આ 30,000 30,000 ગુણ્યા 25. 30,000 ગુણ્યા 25. હવે આખરી હપ્તાની 30,000 ગુણ્યા 25 એટલે 7,50,000 આપણને મળવા જોઈએ. કોને? આપણને એટલે કંપનીને. આપણને કાંઈ નહીં મળે, આપણને માર્ક સિવાય કાંઈ ન મળે. રેડી? હવે તમે જો આખરી હપ્તાની આ 7,50,000 છે એટલે આટલી રકમ આપણને લેણી થઈ. તો બાબત છે પ્રથમ અને આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના. હવે આ લેણી થયાની આમ નોંધાવી ગઈ. હવે આપણને રકમ મળશે. કોની રકમ મળશે? તો કે આખરી હપ્તાની, પ્રથમ અને આખરી હપ્તાની. ઓબ્વિયસલી રકમ મળે એટલે બેંક ખાતે શું થાય? પહેલા ઉધાર થાય. હવે તમે મને કહો
આ મળવા બાકી હપ્તા છે ઈ પ્રથમ અને આખરી હપ્તા વખતે છે તો કે યસ. ઈ ખબર કેમ પડે? જો ઓલો આકાશ છે ને, આકાશ એને મંજૂરીની રકમ નથી ભરી એટલે મંજૂરીમાં મળવા બાકી હપ્તા આવ્યા અને આખરી હપ્તાની રકમ નથી ભરી તો આખરી હપ્તાની રકમમાં અહીંયા મળવા બાકી હપ્તા આવશે તો કે યસ. એની આપણે વર્કિંગ નોટ કરીએ. મળવા બાકી હપ્તા કેટલા? તો કે 400 ડિબેન્ચર હતા ને, એના ઉપર મળવા બાકી હપ્તા આખરી હપ્તાની રકમ નથી ભરી તો કેટલા લેખે નો ભર્યા હોય? આખરી હપ્તાની રકમ છે 25 એટલે 25 લેખે ને હપ્તા નો ભર્યા હોય. 400 ગુણ્યા 25 10,000 આવશે. 10,000 રેડી. આ શું થયું? આખરી હપ્તો. રેડી. મળવા બાકી હપ્તા ખાતો ઓબ્વિયસલી ઉધાર થાય. એક જ મિનિટ, 2 મિનિટ મારે પૂરું થાય છે. આ મળવા બાકી હપ્તા ખાતે ઉધાર થઈ ગયા. આ મળવા બાકી હપ્તા ખાતે ઉધાર, આટલા પૈસા પણ આપણને નહીં મળે. હજી એક પોઈન્ટ, આપણને આ પલક હતી ને, એને પલકે છે ને મંજૂરી વખતે જ આખરી હપ્તાના પૈસા આપી દીધા હતા. તો પલકે એડવાન્સ પેમેન્ટ કરી દીધું એટલે અગાઉથી હપ્તાની રકમ ભરી દીધી. તો અત્યારે રકમ મળશે ઈ? તો કે નહીં મળે. કેટલી? અગાઉથી મળેલ હપ્તા 25,000 રૂપિયા અગાઉથી જ આપણને મળી ગયા છે તો હવે ઈ રકમ નહીં મળે. તો આ અગાઉથી મળેલ હપ્તા જમા હતા એને શું કરી નખાય? ઉધાર કરી નખાય. રેડી. એટલે ખબર પડે કે આટલી રકમ આપણને નહીં મળે. અગાઉથી મળેલ હપ્તા. અત્યારે શું કામ નહીં મળે આ રકમ? કારણ કે અગાઉ આપણને મળી ગઈ. આ રકમ તો અગાઉ જ આપણને મળી ગઈ. જોઈ લ્યો, આ હપ્તા ઈ રકમ મળી ગઈ એટલે અત્યારે આપણને નહીં મળે એટલે આપણે ઈ જ રકમ આપણે ઉધાર કરી નાખશું. ઓકે. અને તે કોની રકમ મળશે? તો કે પ્રથમ અને આખરી હપ્તાની. ઈ નો ખબર પડે તો ઉધાર છે શું થઈ જાય? જમા. 12,000 ના ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. રેડી. અહીંયા હંમેશા આ પાંચમી આમનોંધમાં હપ્તા ખાતું ઉધાર હશે ઓબ્વિયસલી હંમેશા ઈ જમા થઈ જશે છઠ્ઠી આમનોંધમાં. ઓકે. હવે કેટલા પૈસા મળવા જોઈએ? તો કે આ પાંચમી આમનોંધમાં જ હોય. કેટલા મળવા જોઈએ? તો કે 7,50,000. પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા મળવા જોઈએ? તો કે 7,50,000. જેમાંથી કેટલા નહીં મળે? આ મળવા બાકી હપ્તાના કેટલા નહીં મળે? તો કે 10,000. આટલા આપણને ઉધાર એટલા નહીં મળે એટલે 10,000 રૂપિયા ઉધાર. 7,50,000 માંથી 10,000 રૂપિયા નહીં મળે. અને આખરી અગાઉથી મળેલ હપ્તા હતા ઈ 25,000. ઈ પણ આપણને અગાઉથી મળી ગયા એટલે અત્યારે નહીં મળે. તો 7,50,000 માંથી 25 નહીં મળે એટલે અગાઉથી મળેલ હપ્તા શું થઈ ગયા? ઉધાર. કેટલા? તો કે 25,000. સીધી વાત છે. 7,50,000 માંથી 10,000 નહીં મળે અત્યારે અને 25,000 પણ નહીં મળે તો મળશે કેટલા? રેડી. લગભગ 7,15,000. હા રેડી. ઓકે. આ 7,50,000 માંથી 10,000 અને 25,000 માઇનસ કરો, જે આવે એ જવાબ. આ બેંક ખાતાનો કેટલો આવ્યો? તો કે 7,15,000. ઓકે. બાબત છે પ્રથમ અને આખરી હપ્તાની રકમ મળી તેના કેટલા મળ્યા આપણને? તો કે 7,50,000 માંથી 7,15,000 મળ્યા એટલે બેંક ખાતે ઉધાર 7,15,000. ઓકે. 10,000 અને 25,000 આપણને મળ્યા નથી એટલે એ બે ઉધાર કરી નાખ્યા. ટોટલ કરો. ટોટલ કરશો ને એટલે 10,50,000 60,25,000 ટોટલ આવશે.
60,25,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો ગણાતો દાખલો જે આ છે. ઓકે આવા દાખલા મેં તમને ઉદાહરણનો પણ એક એવો દાખલો તો એ ભણાવ્યો હતો, ઉદાહરણ નંબર 4, અને એના જ જેવો સેમ ટુ સેમ, ખાલી રકમમાં ચેન્જીસ છે, બાકી એના જ જેવો સેમ ટુ સેમ દાખલો હતો આ સ્વાધ્યાયનો 7મો દાખલો જે આપણે ભણ્યા. આ દાખલામાં કાંઈ પણ ક્વેશ્ચન લાગે તો તમે મને પૂછી શકો છો કમેન્ટ બોક્સમાં. અધરવાઇઝ બહુ સરસ દાખલો છે. ઓકે ફેરબુકમાં બહુ વ્યવસ્થિત ઉતારી દેજો. અને આ દાખલામાં કાંઈ પણ ન સમજાય તો ઓબ્વિયસલી પૂછજો. આની સાથે જ ડિબેન્ચરના પ્રીમિયમવાળા, વટાવવાળા દાખલા, પછી મળવા બાકી હપ્તા અને અગાઉથી મળેલ હપ્તા, આ 4 રીત તમારી પૂરી થઈ. ઓકે નેક્સ્ટ લેક્ચરથી એક મૂળ કિંમતે બાદ પાડવાના દાખલા આવે છે એ હું તમને ભણાવીશ. રાઈટ? અને અરજી અને મંજૂરી એ બે એક સાથે આવશે એવા પણ દાખલા આપણે ભણશું. તો ટિલ ધેન મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરમાં મને રજા આપશો. થેન્ક યુ.